Heavenly Father, we thank you for this day when we are celebrating the nativity of our beloved Mother Mary, the Mother of Christ. It's a great occasion for all of us to come together as a family, and we look forward to grow in spirituality, in the love of God and the love of neighbor. Many people have worked to make this celebration a meaningful one and a worthy one. Lord, bless each one of us. Bless the fathers, sisters, parish council members, and all those who have worked to bring us to this day. Father, we thank you once again for the gift of your mother. May we become true children of yours along with Mother Mary being our mother. As we proceed into this procession, stand by us, pray for us, and bless each one of us. Heavenly Mother, while celebrating your nativity, we appeal to you to bless our families, our parish, and all those who are dear to us. Accompany with us in this journey while we are on the pilgrimage of this procession. Help us to pray and concentrate on the mysteries. We make this prayer through Christ our Lord.
દેખાયા હતા ત્યારે તે હજુ જેરુસલેમમાં જીવતા હતા. તે એક થાંભલા પર દેખાયા અને જેમ્સને તે સ્થાન પર તેના સન્માનમાં એક શ્રાઇન બનાવવાનું કહ્યું. ઐતિહાસિક મહત્વ: ઝરાગોઝામાં બેસિલિકા ઓફ અવર લેડી ઓફ ધ પિલર એ વિશ્વના સૌથી જૂના મેરિયન મંદિરોમાંનું એક છે. અવર લેડી ઓફ ધ પિલરનો તહેવાર 12 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જે સ્પેનનો રાષ્ટ્રીય દિવસ પણ છે. આમ તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક બંનેનું પ્રતીક છે. Our Lady of Montserrat પ્રત્યેની ભક્તિ યુરોપમાં સૌથી જૂની છે. બ્લેક મેડોના એક પ્રતિમા જે પ્રારંભિક ખ્રિસ્તી સદીઓનું માનવામાં આવે છે. તે મૂળિશ આક્રમણ દરમિયાન પર્વતોમાં છુપાયેલી હતી અને પછીથી તેને ફરીથી શોધી કાઢવામાં આવી હતી. સાંસ્કૃતિક અસર: બ્લેક મેડોનાને કેટાલોનિયામાં ખૂબ જ આદર આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લોરેટોનું પવિત્ર ઘર, જ્યાં વર્જિન મેરી રહેતી હતી અને જ્યાં ગેબ્રિયલ દેવદૂતે ઈસુના ગર્ભધારણનો સંદેશો પાઠવ્યો હતો, તે ઘરને પ્રણાલી અનુસાર 13મી સદીના અંતમાં દેવદૂતોએ નાઝરેથથી લોરેટો, ઇટાલી સુધી પહોંચાડ્યું હતું. જો કે કેટલાક સૂચવે છે કે તેને મુસ્લિમ આક્રમણકારોથી બચાવવા માટે માનવ હાથ દ્વારા ખસેડવામાં આવ્યું હતું. તીર્થ સ્થળ: લોરેટોમાં પવિત્ર ઘર બેસિલિકા એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ મેરિયન તીર્થસ્થાનોમાંનું એક છે. આશીર્ષક પ્રારંભિક સંન્યાસીઓનું છે, જે 12મી સદી દરમિયાન પેલેસ્ટાઇનમાં માઉન્ટ કાર્મેલ પર રહેતા હતા અને બાદમાં કાર્મેલાઇટ ઓર્ડરનો આધાર બન્યા હતા. કાર્મેલાઇટ્સે મેરીને તેમના આશ્રયદાતા તરીકે સ્વીકાર્યા અને 1251માં સેન્ટ સાયમન સ્ટોક, એક કાર્મેલાઇટ ધર્મગુરુ, તેમના રક્ષણ અને કૃપાના સંકેત તરીકે મેરી પાસેથી બ્રાઉન સ્કેપ્યુલર પ્રાપ્ત કર્યું. બ્રાઉન સ્કેપ્યુલર મેરીના રક્ષણના પ્રતીક તરીકે લાખો કેથલિકો દ્વારા પહેરવામાં આવતો સંસ્કાર બની ગયો. ગ્વાદાલુપેના માતા મરિયમ કેથલિક ધર્મમાં ખૂબ જ આદરણીય છે, ખાસ કરીને મેક્સિકો અને લેટિન અમેરિકામાં. તેમની વાર્તા એક વિશિષ્ટ દ્રષ્ટિ સાથે જોડાયેલી છે, જે વિશ્વાસ, સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક ન્યાયનું પ્રતીક બની ગઈ છે. જેને બેસિલિકા ઓફ અવર લેડી ઓફ ધ માઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુંબઈ, ભારતમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. અહીં તેના ઇતિહાસની સંક્ષિપ્ત ઝાંખી છે. આ ઘટનાને ચમત્કારિક માનવામાં આવી હતી અને અવર લેડી ઓફ પેલાંગીની ભક્તિના નોંધપાત્ર યોગદાન આપ્યા હતા. લેડી ઓફ પલાંકની. અવર લેડી ઓફ પલાંકની, જેને અવર લેડી ઓફ ગુડ હેલ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ વર્જિન મેરીને આપવામાં આવેલ શીર્ષક છે, જે પલાંકની, તમિલનાડુ, ભારતમાં શ્રેણીબદ્ધ દર્શનો સાથે સંકળાયેલ છે. મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ અને મહત્વનો સારાંશ. પ્રથમ દર્શન 16મી સદીમાં. વેલેન્કની અવર લેડીની વાર્તા વેલેન્કની શહેરમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ સાથે જોડાયેલી છે. 16મી સદીમાં એક સ્થાનિક કેથલિક છોકરો, જે ભરવાડ હતો, તેણે એક મહિલાને તેના હાથમાં એક બાળક સાથે જોયું. એ પછી છોકરાના ઢોર અસામાન્ય રીતે વળવા લાગ્યા અને એક ચમત્કારિક ઘટનાની જાણ થઈ. અવર લેડી ઓફ લૂર્ડ કેથલિક ઇતિહાસમાં નોંધપાત્ર છે અને તેમની વાર્તા લૂર્ડ, ફ્રાન્સમાં શ્રેણીબદ્ધ દર્શનોની આસપાસ કેન્દ્રિત છે. મુખ્ય ઘટનાઓનો સારાંશ. દર્શન 1858. ઇતિહાસનો સૌથી મહત્વનો
ઇન્ડો-પર્શિયન યુદ્ધ દરમિયાન 17 જાન્યુઆરી 1871 ના રોજ ફ્રાન્સના પોર્ટ મેઇનના નાના ગામડામાં આ ઘટનાઓ બની હતી. બાળકોને ઈશ્વર ઉપર ભરોસો રાખવાનો સંદેશો આકાશમાં દેખાય છે અને તેમને પ્રોત્સાહિત કરે છે. આ દર્શન પછી ઉપર મેરી 4 બાળકોને દેખાય. પ્રાર્થના અને ભગવાનમાં વિશ્વાસને પ્રોત્સાહિત કરતો સંદેશ આકાશમાં દેખાયો. આ દર્શન પછી ક્રિશ્ચિયન દળો રહસ્યમય રીતે પીછેહટ કરી ગયા અને ગામ વિનાશથી બચી ગયું. 1872 માં વેટિકન દ્વારા આ દેખાવને માન્યતા આપવામાં આવી હતી અને અવર લેડી ઓફ હોપના સન્માન માટે પોર્ટ મેઇનમાં બેસિલિકા બનાવવામાં આવી હતી. અવર લેડી ઓફ ફાતિમા એક આકર્ષક ઇતિહાસ સાથેનું અનન્ય નોંધપાત્ર મરિયમ દર્શન છે. મુખ્ય ઘટનાઓની ઝાંખી. મુખ્ય દર્શન 1917. વાર્તા 13 મે 1917 ના રોજ શરૂ થઈ, જ્યારે 3 ભરવાડ બાળકો લુસિયા ડોસ સાન્તોસ અને તેના પિતરાઈ ભાઈઓ ફ્રાન્સિસ્કો અને જેસિન્ટા માર્કોસ તેમના ભેડા ચરાવી રહ્યા હતા ત્યારે સફેદ પોશાક પહેરેલી એક મહિલાના દર્શન થાય છે. 13 મે થી 13 ઓક્ટોબર 1917 સુધી દર મહિને દર્શન થયા. રોઝા મિસ્ટિકા પ્રત્યેની ભક્તિ 1947 માં પિયરીના ગિરી નામની નર્સના દેખાવ સાથે ઇટાલીના મોન્ટેચિયારીમાં ઉદ્ભવી હતી. મેરી એક સુંદર સ્ત્રી તરીકે દેખાઈ હતી, જેમાં તેના પર 3 ગુલાબ હતા: સફેદ, લાલ અને પીળા, અનુક્રમે પ્રાર્થના, બલિદાન અને તપસ્યાના પ્રતીક. તેમણે ધર્મગુરુઓ માટે પ્રાર્થના કરવાની અને પુરોહિત અને ધાર્મિક જીવનના નવીનીકરણ માટે હાકલ કરી. જાપાનના અકિતામાં 1973 થી 1981 દરમિયાન સિસ્ટર આગ્નેસ સાસાગાવાને દર્શન થયા. સિસ્ટર એગ્નેસને આપવામાં આવેલા સંદેશાઓ ફાતિમા જેવા જ હતા. પસ્તાવો, પ્રાર્થના અને ભગવાન પ્રત્યેની ભક્તિની વિનંતી કરતા સંદેશા આપ્યા.
પરમેશ્વર સર્વના જીવનદાતા છે. Chapter 35, lines 4-70. Say to those who have an anxious heart, be strong, fear not. Behold, God will come with vengeance, with the recompense of God. He will come and save you. Then the eyes of the blind shall be opened, and the ears of the deaf unstopped. Then shall the lame man leap like a deer, and the tongue of the mute sing for joy. For waters break forth in the wilderness, and streams in the desert. The burning sand shall become a pool, and the thirsty ground streams of water. The word of the Lord. દુનિયાની દ્રષ્ટિએ જેઓ ગરીબ છે તેમને જ પોતાના રાજ્યના વારસ થવા માટે પસંદ કર્યા છે. મારા ભાઈઓ, આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા ધરાવો છો. એ શ્રદ્ધાને અને ભેદભાવને ભેગા કરશો નહીં. ધારો કે કોઈ માણસ સોનાની વીંટી અને ભક્કાદાર પોશાક પહેરીને તમારી સભામાં દાખલ થાય અને બીજો એક ગરીબ માણસ પણ મેલા વસ્ત્રો પહેરીને દાખલ થાય અને તમે ભગતદાર પોશાક પહેરેલો માણસને માન આપીને કહો કે અહીં બિરાજો અને પેલા ગરીબ માણસને કહો કે પડે ઊભો રહે અથવા મારા પગ આગળ બેસ, તો શું તમે અંદરો અંદર પક્ષપાત નથી કરતા અને ખોટો ન્યાય નથી તોડતા? મારા વાલા ભાઈઓ, ધ્યાન દઈને સાંભળો. પરમેશ્વરે તો દુનિયાની દ્રષ્ટિએ જેઓ ગરીબ છે તેમને શ્રદ્ધામાં સમૃદ્ધ થવા માટે અને પોતાના ભક્તોને જે રાજ્યનું વચન આપેલું છે તેના વારસ થવા માટે પસંદ કર્યા છે. આ પ્રભુની વાણી છે. સંત લૂકના શુભ સંદેશમાંથી પણ થોડા વખતમાં મરિયમ યુદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉઠાવના નીકળી પડ્યા. ઝકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા એલિઝાબેથના પેટમાંનું બાળક ભર્યું અને એલિઝાબેથ પોતાના ઘણી પ્રેરણાથી સબર બનીને મોટી સાથે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કૂખનું બાળક. હું તો કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ભર્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાજે છે. કારણ તેણે પોતાની આદિ દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગોને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે.
એનું નામ પાવન છે. જેઓ એનાથી કરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા પર એની કરુણા વસે છે. એણે પોતાનું પાવન પધાર્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગૌરાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આજ્ઞા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજ પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઈશ્વરની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુ ઈસુની જીવન વાણી છે.